ઘર ત્યાં જાય, ત્યાં જઈને કહે કે મારા છોકરાએ 3 દનથી ત્યાં કાંઈ ખાધું નથી, મને થોડુંક સીધું સામાન આપો. અને પરમ વૈષ્ણવ કહે કે માં, તમારે જ્યારે જરૂર પડે ત્યારે આવીને લઈ જવાનું, જરાય સંકોચ ન રાખો માં. પણ આ તો સુદામાના પત્ની હતા, બહુ જરૂર પડે ત્યારે જાય. છોકરા રાત્રે ઉઠીને કહે કે માં, મારે ખાવું છે. અને સુદામાના પત્ની એમ કહે કે બેટા, હું તને સવારે જમાડીશ. હાય રે, ગરીબી આવી. જોજો, કઠિનમાં કઠિન હોય, મોટામાં મોટું દુઃખ હોય તો ગરીબી છે. અને એકવાર સુદામાના હાથમાં માળા છે અને કલ્યાણી આવ્યા. હે મહારાજ, માળા પૂરી થઈ. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણના જાપ સુદામા કરે. માળા પૂરી થઈ. આમ મેર આમ કરીને આમ આંખે કર્યો ને, ત્યારે સુશીલા સામે ઉભા છે. મહારાજ, એક વાત કરું. આ 4 દિવસથી આપણા છોકરાઓએ કઈ ખાધું નથી મહારાજ. હવે દેવી, તો હું શું કરું? અરે મહારાજ, મને ખબર છે તમારે યાચક વ્રત છે. મહારાજ, હું તમને કાંઈ માગવાનું નથી કહેતી. જોજો, આનું નામ દાંપત્ય. સુદામાની આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગ્યા. હે દેવી, તો હું શું કરું? મહારાજ, એક વાત કરું, જો તમારી પ્રસન્નતા ન તૂટે. હે મહારાજ, એકવાર દ્વારકા જાઓ ને. દ્વારકાનો નાથ તો દયાળુ છે મહારાજ, તમારે માગવું નહીં પડે. માગ્યા વગર આપે એ દ્વારકાધીશ છે મહારાજ. માગવું નહીં પડે. તમારો યાચક વ્રત પણ નહીં તૂટે મહારાજ. ત્યારે સુદામો કહે, દેવી, હું જાઉં તો ખરા, પણ એના કરતા હું મોટો છું, એટલે મારે એના માટે કાંઈક લઈ જવું પડે. હવે લઈ જાવ એવું તો આપણા ઘરમાં કાંઈ છે નહીં. મહારાજ, હું લઈ આવી દઉં. અને બાજુનું વૈષ્ણવનું ઘર હતું, ત્યાં સુદામાના પત્ની ગયા કે ભાઈ, મને 4 મુઠ્ઠી તાંદુલ આપો. અરે માં, 4 મુઠ્ઠી તાંદુલ ને શું કરવા? વધારે લઈ જાઓ. 4 મુઠ્ઠી તાંદુલ આજે વૈષ્ણવે આપ્યા. અને 5મી મુઠ્ઠી આપવા માટે જાય ત્યાં તો આ તો સુદામાના પત્ની હતા. આમ છેડો એક બાજુ કર્યો, બસ મારે 4 મુઠ્ઠી જ જોઈએ. પણ એ તાંદુલને બાંધવા માટે સુદામાના ઘરમાં કપડું નથી. એક એક જોજો કપડાને જોઈન્ટ કરી એક પોટલી તૈયાર કરી સુદામાને આપી. લ્યો મહારાજ, એક હાથમાં લાકડી, દુબળો દે, જનોઈનો વજન લાગે એવું સુદામાનો દે. આજ આંખમાંથી દડ દડ આંસુ પડે છે. છોકરાઓના માથા ઉપર હાથ મૂકો. હે બેટા, એને ખબર હતી કે આ મારો દેહ પાછો પોરબંદર નહીં પહોંચે, એટલે છેલ્લી વાર મળી લઉં. હાથ જોડ્યા કલ્યાણીની સામે. બાળકોનું ધ્યાન રાખજો. અને દુબળો દેહ હાથમાં લાકડી અને દ્વારકા તરફ સુદામાએ પ્રયાણ કર્યા. પગમાં પગરખા નથી, અંગમાં અંગરખા નથી, ઉગાળો દે, તૂટેલી ધોતી પહેરી છે, પગરખા વગરના પગ, હાથમાં લાકડી અને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. જોજો, જાપ કરતા કરતા સુદામાએ પ્રયાણ કર્યા. હે અંગે નથી અંગરખાને, અગે નથી પગરખાને, કસોટામાં પડ્યા ધીણા ધીણા કાળા રે, સુપારાયના સાંભળા રે. આજ સુદામા હાલ્યા જાય, થાકી જાય, વળી બેસી જાય. એક ઝાડની છાયામાં સુદામા બેસી ગયા.
હવે મારો દેહ દ્વારકા નહીં પહોંચે. જોજો થાકી ગયા, નિંદર આવી ગઈ, સૂઈ ગયા સુદામા. જોજો માં લક્ષ્મી નારાયણને કહે, હે પ્રભુ તમારો ભગત આવે છે, હવે દ્વારકા નહીં પહોંચે. અને ભગવાન નારાયણે પોતાના વાહન ગરુડને આજ્ઞા કરી કે હે ગરુડ, જાઓ તમારી પાંખ ઉપર બેસાડી અને સુદામાને ગોમતીના કિનારે ઉતારી દો. અને ગરુડ આવ્યા, પાંખ ઉપર બેસાડીને ગોમતીના કિનારે ઉતાર્યા. અને જ્યાં જાગ્યા ત્યાં તો ગોમતીનો કિનારો. બધાને સુદામા પૂછવા લાગ્યા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને એક દ્વારકાના માણસને જય શ્રી કૃષ્ણ કર્યો ને, તે સામેથી જવાબ આવ્યો, જય દ્વારકાધીશ. અને નક્કી થઈ ગયું કે દ્વારકા આવી ગયું. સામેથી જવાબ આવ્યો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ભાઈ મને દ્વારકા નગરી બતાવો. અને સામે આંગળી ચીધીને બતાવી, મહારાજ એ થોડી ધજા ફર ફરે જોતા ઠરે, થોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. હે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે, ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, એ જુઓ સુદામાજી દ્વારિકા. આજ ધોળી ધજા દેખાણી, છપ્પન સીડીનો દાદરો દેખાણો. અને જ્યાં અંદર જવા માટે જાય સુદામા, બે દ્વારપાળ ઉભેલા અને આમ છડી આડી રાખી, મહારાજ કઈ બાજુ? કઈ બાજુ જાવ છો? અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, દ્વારે તુમ્હારા. ગરીબ હે મહારાજ, મારો મિત્ર છે કૃષ્ણ, મારે કૃષ્ણને મળવું છે. અમે બે એક ગુરુના શિષ્યો છીએ, અમે એક ગુરુના આશ્રમમાં ભણ્યા છીએ. મારો મિત્ર છે, જ્યાં મારો મિત્ર છે એમ કહ્યું ને, ત્યાં તો નખ શીખ દ્વારપાળે સુદામાને જોયા અને ખળખળાટ હાસ્ય કરવા લાગ્યો. મહારાજ શરમ નથી આવતી? પગમાં પગરખા નથી, ઉઢવા વસ્ત્ર નથી, આ તૂટેલી ધોતી પહેરી છે અને શરમ નથી આવતી અમારા કૃષ્ણના મિત્ર થતા? અરે ભાઈ, હું એનો મિત્ર છું. અમે એક ગુરુના બે શિષ્યો છીએ, એક ગુરુના આશ્રમમાં ભણ્યા છીએ, અમે બે મિત્રો છીએ. न सर पे है पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. હે મહારાજ, તમને શરમ નથી આવતી? થોડી ધજા પર અરે ને જોરાર દઈ આજ જોજો આખો દિવસ થયો. અને બગલમાં પોટલી હતી. મહારાજ, આજ પણ તમે દ્વારકાનાથના દર્શન માટે જાઓ, આજ પણ તમારો મોબાઈલ લઈ લેવામાં આવે, તમને ચેક કરવામાં આવે, કારણ એ દરબાર દ્વારકાધીશનો છે. ત્યાં એમને પ્રવેશ ન મળે. એ સમયમાં સુદામાને પ્રવેશ ન મળ્યો. એ કોણ છો ને ક્યાંથી આવ્યા, આ પોટલીમાં શું લઈ આવ્યા? એ કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? મહારાજ, આ પોટલીમાં શું છે? અંદર પ્રવેશ નહીં મળે. હે આવા આખો દિવસ ખાય છે રે, આવા આખો દિવસ જીવ ખાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકા જાય છે. મહારાજ,
મહારાજ કોણ છો એમ પ્રવેશ નહીં મળે અને તમારે કાંઈક માગવું હોય, તમારે જોતું હોય તો ગોમતીના કિનારે શિવ મંદિર છે, ત્યાં બેહો. અમારા ભગવાન હમણાં બધાને દાન કરવા માટે આવશે, તમને આપશે મહારાજ. અરે દ્વારપાળ, તારા કૃષ્ણ પાસે કાંઈ લેવા નથી આવ્યો, તારા કૃષ્ણને દેવા આવ્યો છું. આ ખુમારી આ બ્રાહ્મણની હતી, લેવા નથી આવ્યો, દેવા આવ્યો છું. જોજો આ વિશ્વના શ્રીમંતમાં શ્રીમંત કોણ? તમે કોઈને પૂછો એટલે ધનવાનમાં ધનવાન માણસનું તમને નામ આપે. તમે ગૂગલને પૂછો તો ગૂગલ ઈ ધનવાન માણસનું નામ આપે. પણ કોઈ સંતને પૂછો ને કે આ જગતનો, આ દુનિયાનો ધનવાનમાં ધનવાન કોણ, તો એ સાધુ એમ કહે કે દુનિયાનો ધનવાનમાં ધનવાન હોય તો અમારો સુદામો, જેને માગવાની વૃત્તિ નથી, જેને વૃત્તિને મારી નાખી છે, આ સુદામો. અને એક દ્વારપાળે સુદામાને ધક્કો માર્યો, જાઓ મહારાજ. અને પડતા પડતા સુદામા રડી પડ્યા. પડતા પડતા એટલું બોલ્યા, મેં મરને કો નિમ હે, મરું તો હરિદ્વાર પર મળું. હે દ્વારપાર, મરીશ તો દ્વારકાના દરવાજે મરીશ, મરવાનું તો ઘરેથી નક્કી કરીને નીકળો છું. પણ મારા મૃત્યુ પછી કૃષ્ણ અહીંથી નીકળે તમને પૂછે કે આ કોણ મૃત્યુ પામ્યું, તો કૃપા કરીને કોઈ કેજો સુદામો મરી ગયો છે. એમાં એક વૃદ્ધ દ્વારપાળને દયા આવી કે ભગવાન કૃષ્ણને બ્રાહ્મણો બહુ પ્રિય હતા, કદાચ મિત્ર હોય. મહારાજ અહીંયા બેસો. એક દ્વારપાળને અંદર મોકલો, જાઓ. અને સુદામા હાથમાં લાકડી લઈને એક બાજુ બેસી ગયા. ભગવાન દ્વારકાધીશ ભોજન કરીને વિશ્રામ કરતા હતા, અષ્ટપટરાણીની સેવામાં હતી. કોઈ પાનના બીડા તૈયાર કરે, કોઈ ચમર ઢોળે. અને એમાં દ્વારપાળને આવતો જોયો. રૂકમિણીએ દરવાજામાં ઉભા રાખ્યા. હા ભાઈ, શું છે? હે માં, દરવાજે કોઈ બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણ આવ્યો છે એમ કહ્યું ને, તો ભગવાનની આંખ બંધ છે ને કાન દ્વારપાળની વાતમાં. બ્રાહ્મણ કહ્યો ને કાન ચમકા. હે માં, મારા પ્રભુવારે મિત્રતાનો દાવો કરે છે. એમ કહે છે કે એક ગુરુના અમે શિષ્ય છીએ, એક જ આશ્રમમાં અમે ભણ્યા. નાનપણના મિત્ર છે. પોરબંદર થી આવું છું એમ કે છે. તૂટેલી ધોતી પહેરી છે, પગમાં પગરખા નથી, એક હાથમાં લાકડી, એક બગલમાં કંઈક પોટલી જેવું છે. અને બ્રાહ્મણ કે છે, અને નામ સુદામો છે. અને સુદામો શબ્દ સાંભળીને ભગવાન દોડ્યા. નામ રે સુણીને વાલો દોડા ગીરધારી રે, નામ રે સુણીને વાલો દોડા ગીરધારી રે. એ ત્રિનામય લીધા એને જોને તેરી રે આહોડા એ મોજડિયું પડી રહી, ચાખડી પડી રહી. અને કાટ 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 પગથિયા, 56 કોટી પગથિયા ભગવાન નીચે ઉતર્યા. વીજળી વેગે ભગવાન આટલું કોઈ દોડ્યા નથી. અને દોડીને સુદામાને તેડી લીધો. મારા બાપ ક્યાં હતો? દ્વારકાના નર નારીઓ જોઈ રહ્યા, અષ્ટપટરાણી જોઈ રહી. આવો મહેમાન કોણ આવ્યો? અને દોડી અને જે સિંહાસન ઉપર ભગવાન બેસતા સુવર્ણનું હતું આખું, એમાં સુદામાને બેસાડ્યા. હે લાલા, મને આ ન ફાવે, મહારાજ બેસો. અને અખિલ બ્રહ્માંડનો માલિક પગ પાસે બેસી ગયો. અષ્ટપટરાણી ફરતી ઊભી રહી ગઈ, સેવામાં લાગી, કોઈ ચમર ઢોળવા લાગી. અને ભગવાને જ્યાં પગ સામે નજર કરી ત્યાં તો કાંટા ને કાંકરા વાગ્યા છે. આજ દાંત વડે ભગવાન કાંટાને કાઢવા લાગ્યા, કાંકરાને કાઢવા લાગ્યા. ભાગવતકાર કહે, ભગવાનની આંખમાંથી એટલા બધા આંસુડા પીડા ને, એ આંસુડાએ સુદામાના પગ ધોવાના. ઈશારો કર્યો, ગોમતીના જળ લાવો. યમુનાના જળ લાવ્યા. જોજો
સુદામાના પગ ધોયા. આજે સુદામાને સ્નાન કરાવવા લાગ્યા ભગવાન. હાથ જોડવા લાગ્યા, પગને જોડવા લાગ્યા. અસપટનાણી પાણી રેડવા લાગી. અંગડા ઘસે છે વાલો અષ્ટપટ રાણી રે અને રુક્ષ્મણીજી રે ઉના ઉના પાણી રે ધોએ છે ના પા. આજ માં રૂકમણી પાણી રેડવા લાગ્યા. ભગવાને સ્નાન કરાવ્યું અને સોનાના તારવાળું પિતાંબર આપ્યું. એક ઉતરી ડોકમાં આપ્યું. મહારાજ બેસો. બંને જોજો રાજભવનમાં આવ્યો. આખો સોનાનો મેલ હતો. આ વૈભવ જોયો. સુદામો ચકિત થઈ ગયો. રે મારા બાપ, આવડી મોટી સંપત્તિ. પણ ઓલી પોટલીને સુદામા હંતાડવા લાગી. આ વૈભવમાં 32 ભાતના ભોજન, 56 પકવાન. આ જમનારો આ પોટલી મારે ક્યાં બહાર કાઢવી? ભગવાન અંતર્યામી છે, ઓળખી ગયા. હે સુદામા, આપણે એક ગુરુના આશ્રમમાં ભણતા યાદ છે? તો કે હા. હે સુદામા, એકવાર ગુરુ માતાએ ચેણા આપ્યા હતા. ઝાડ ઉપર બેઠા બેઠા તું એકલો ખાઈ ગયો તો યાદ છે? જોજો એ ચેણામાં એક આંધળી બાઈનો શ્રાપ હતો. જે આ ચણા ખાય એને દરિદ્ર થવું પડે. કથા છે એવી. 5 દિવસના ઉપવાસ હતા અને એ ચેણા ચોર ચોરી જાય છે અને એ ચેણાની પોટલી સાંદીપનીના આશ્રમમાં આવે છે. ચોર ભાગી ગયો અને આંધળી બાઈએ શ્રાપ આપ્યો, મારા ચેણા જેણે ચોર્યા હશે એને દરિદ્ર થવું પડશે. અને એ પોટલી ગુરુ માતાએ બંને મિત્રોને આપેલી. અને બંને મિત્રો સુદામાએ હાથમાં પોટલી લીધી. 3 કાળને જાણતો તો સુદામો. એને ભૂખ લાગી હતી ને ખાઈ ગયો એવું નહોતું. પોટલી હાથમાં આવીને સુદામાને ખબર પડી ગઈ, આમાંથી એક દાણો જો મારો કૃષ્ણ ખાય તો મારા કૃષ્ણને દરિદ્ર થવું પડે. મારા મિત્રને મારે દરિદ્ર કઈ રીતે કરાય? એક પણ દાણો વધવા ન દીધો. સુદામાએ બધી દરિદ્રતા લઈ લીધી. બધા ચેણા સુદામા જમી ગયા. હે સુદામા, તેથી તું એકલા ખાઈ ગયો તો એમ કરી, પણ આજ તને એકલા નહીં ખાવા દઉં. એમ કરીને ભગવાને બગલમાંથી પોટલીને ખેંચી, જે વસ્ત્ર છોડી એક બુકડો, બીજો બુકડો, ત્રીજો ને ચોથો બુકડો ભરવા માટે જાય ત્યાં તો રૂકમિણીએ બાવડું પકડ્યું. તાંદુલ જમે છે. હવે કથામાં ધ્યાન આપજો. આટલી બધી મીઠાશ? તો કે હા. આજ તાંદુલ જોયા ને ત્યાં ભગવાન કૃષ્ણની આંખમાં દળ દળ આંસુ પડવા લાગ્યા. કારણ આજ યશોદા યાદ આવી. માં યશોદા યાદ આવી. જ્યારે પૂર્ણિમા હોય ને ત્યારે વ્રજની અંદર તો જો માં યશોદા પૌવા, દૂધ, સાકર એક પાત્રમાં મૂકી અને નંદાલયના નેવે મૂકે અને આખી રાત્રિ એ ચાંદનીના અંજવાળામાં દૂધ પૌવા એની શીતળતામાં રે અને સવારમાં ખોળામાં બેહાડી અને ભગવાનને માં યશોદા પોતાના હાથથી દૂધને પૌવા જમાડતી. આ પૌવા જોયા એટલે આજ યશોદા યાદ આવી. ભગવાને દરિદ્રતાને તોડી. સુદામાના તાંદુલ જેમાં ભગવાન જોજો દ્વારકા નગરીમાં દિવ્ય લીલા કરે. સુદામાને સાથે ગોમતીના કિનારે જાય, સાધુ સંતોને બ્રાહ્મણોને ભેટ આપે. 16,108 પટનાણીના દર્શન કરાવ્યા. ઘણું રોકાણા સુદામા. જવાની રજા માગે, નહીં મહારાજ રોકાવ. ઘણું રોકાણા અને પછી સુદામો રજા માગે છે. મહારાજ, હે કૃષ્ણ, મને જવા દો, ઘણો સમય થઈ ગયો. ભલે મહારાજ જાવું છે? તો કે હા. આ સોનાના તારવાળું પિતાંબર પહેર્યું ને, જે ગળામાં ઉતરી રહ્યું ને, એ દ્વારકા નગરીનું છે મહારાજ. એ પાછું ઉતારી નાખો. અન સુદામાને ખ્યાલ ન રહ્યો. અરે રે, હારું થયું યાદ કરાવ્યું, નકર આજ મારો યાચક વ્રત તૂટી જાત. અને જૂની ધોતી પહેરી, તૂટેલી ધોતી પહેરી કૃષ્ણ મૂકવા જાય. ઉદ્ધવ સાત્યકી યાદવો સાથે હતા. ખંભા પર હાથ મૂકી. જોજો, આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય
અને મહેમાન જાય ત્યારે આપણી આંખમાં આહોડા પડી જાય આ તો એક સંત વિદાય. એક સાધુની વિદાય, એક મિત્રની વિદાય. હે મહારાજ, જ્યારે જ્યારે યાદ આવે ત્યારે પધારજો, અમારી દ્વારકા નગરીમાં આવતા રહેજો. ખંભા પર હાથ મૂકીને ભગવાન હાલ્યા જાય. સુદામા કહે બસ લાલા હવે હું જતો રહીશ. નહીં મહારાજ હાલો. વધી આગળ જાય અને પછી સુદામા કહે હે કૃષ્ણ હવે એક ડગલું ભરો તો તમને સુદામાના સોગંદ છે. અને સુદામાના સોગંદ આપ્યા અને ભગવાન ઉભી ગયા. બંને મિત્રો ભેટા લાકડીના ટેકે ટેકે સુદામા હાલો જાય. નેજવા કરી કરીને ભગવાન જોવે એ જાય, મારો મિત્ર જાય. સમુદ્રના કિનારે સુદામો હાલો જાય. જ્યાં સુધી દેખાણા ત્યાં સુધી ભગવાન ઉભા રહ્યા અને પછી ઓધવના ખંભા ઉપર માથું મૂકીને ભગવાન રડી પડ્યા. હે ઓધવ, હું સોનાની દ્વારકાનો રાજા કૃષ્ણ ધારું તો આ બ્રાહ્મણને સોનાના રથમાં બેસાડીને પોરબંદર મૂકી આવું. પણ આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે, મારો સુદામો જેટલી ધરતીમાં પગ મૂકતો જાય એટલી મારી ધરતીને પવિત્ર કરતો જાય, એટલા માટે મેં એને હલાવ્યો છે. ત્યારે ઓધવ કહે કે લાલા તેને આપી તો ઘણું દીધું છે, ઇશારો કર્યો હતો કે ત્યાં મેલ ચણાઈ ગયા, ત્યાં નોકર ચાકર બધું આવી ગયું છે તો એને પોરબંદર સુધી થાક ન લાગે. ત્યારે ભગવાન કહે માગવા આવનાર જો માગી ન શકે હું કઈ રીતે કહી શકું કે મેં તને આટલું આપ્યું છે. જેને માગવાની વૃત્તિને મારી નાખી એને હું કેમ કહું કે મેં તને આટલું આપ્યું? જેના મનમાં કોઈ સંકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, એને કેમ કહું કે મેં તને આટલું આપ્યું? મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું તું આપી દે વાત મને મંજૂર નથી. હે દ્વારકાધીશ, જો છે મારે તને, તારે દેખાવું નથી. હવે કરી લે ફેસલો, કા હું નથી કા તું નથી. અને સુદામા પોરબંદરમાં આવીને જોવે